અમે અમારું પોતાનું વ્હીકલ લઈને જલેબી હનુમાનજી મંદિરે જવા નીકળ્યા. નેશનલ હાઈવે 48 જાડેશ્વર ચોકડીથી કોસંબા પાસે પહોંચ્યા. કોસંબા 36 કિલોમીટરના અંતરે છે. કોસંબાથી અમે માંગરોળ તરફ વળ્યા, જે 28 કિલોમીટરના અંતરે આવેલ છે. ત્યાંથી અમે ડાબી બાજુ વળીને અડધા જ કિલોમીટરના અંતરે અમે જલેબી હનુમાનજી મંદિરે પહોંચ્યા. દોસ્તો, આ રીતે આપણે જલેબી હનુમાનજી મંદિરે જઈ શકીએ છીએ. આ જલેબી હનુમાનજી મંદિરની ઉપર છત નથી, વગર છતનું જ આ મંદિર છે. એવું કહેવાય છે કે દાદાને છત પસંદ નથી, કેમ કે જ્યારે પણ છત બનાવી છે ત્યારે છત રહેતી નથી. દાદાની છત છે બીલી, લીમડો અને આંબલીના વૃક્ષ. આ બીલી, લીમડો અને આંબલીના વૃક્ષ દાદાની છત જેવું જ કાર્ય કરે છે. આ બીલી, લીમડો અને આંબલીના વૃક્ષ ઉપર તરફ વધવાની જગ્યાએ નીચે તરફ વધ્યા કરે છે. બીલીના વૃક્ષ પર એક પણ કાંટા દેખાતા નથી. આ એક દાદાનો ચમત્કાર છે. ખેતરમાં લીમડાનું એક મોટું ઘડાદાર વૃક્ષ નીચે તેમને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ઘણા વર્ષો પહેલાં લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું. ઘણા વર્ષોથી દાદાના મંદિરમાં આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો, જેથી સમય જતાં દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાનજી દાદાનું નામ પડ્યું. આ નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે. જલેબીનો પ્રસાદ ધરાવી ભક્તો માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે. અહીં દાદાની બધા બાધા રાખે છે. દાદા બધાની બાધા પૂરી કરે છે, બધાની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જલેબી હનુમાનજી નામ પડ્યું છે. નાની પારડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી અને સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું અને મને અહીંથી લઈ જઈ બીજી કોઈ અન્ય જગ્યાએ મારી સ્થાપના કરો, પરંતુ મારી સ્થાપના ગામમાં નહીં કરતા. જેથી દાદાને ખેતરમાંથી લાવી માંગરોળ ગામની સીમમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી. ઇન્ટરવ્યૂ પાસ થતા હોય, કેટલા ઇન્ટરવ્યૂ પાસ થાય તો વિઝા ના મળતા હોય, એવા 1000 જણ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા પહોંચી ગયા. બીજા પેન્ડિંગ છે. દર શનિવારે ઓછામાં ઓછા 8-10 જણ લગ્ન કરવાવાળા હોય, 10-15 જણ ખોરો ભરાવવાવાળા હોય, 20 થી 25 પાસપોર્ટવાળા હોય. એવું નહીં કે દાદા તઈને જ કામ કરે. કેટલા લખોણી અસરવાળા ઘોડીઓને વકરો લઈને આવતા હતા, આજે છૂટા ચાલતા થઈ ગયા. 4 જણનું કેન્સર મટી ગયું. પછી ભાઈના મિલકતના ઝઘડા કે XYZ કોઈ પણ કેસ ચાલતો હોય તો દાદા પતાવી જાય. બીજાનો કે 3-3.5 વર્ષનું છોકરું છોકરી હોય તો છોકરો હોય, અને મા બાપ બોલાવે તો કિલકારી ના કરે ને બોલે ના, એટલે મા બાપ સમજી જાય કે આ બોબું છે, બોલતું નથી. તો એને અહીં લાવીને પગે લગાડે છે ને મા બાપ બાધા લઈને જાય છે. કેટલી છોકરીઓ અને છોકરાઓ બોલતા થઈ ગયા. બીજા નંબરમાં આપણે કોઈને પૈસા આપે ને પાછા ના આવતા તો દાદા લઈ આવે. એ હું કેટલા પૈસાની વાત કરું છું, હજારો કે લાખોની વાતો નથી કરતો. એક કંપનીવાળાનો એક પાર્ટી 27-25 કરોડ રૂપિયાનો માલ મહિનાના વાજે લઈને પૈસા નહોતા આવતા બિલકુલ. તો દાદા લઈ આવ્યા. તે લોકો આ શેરનું આ બધું કામ કરાવે છે. એવું નહીં કે આપણા ફસાયેલા પૈસા એકલા લઈ આવે. દાખલા તરીકે કોઈનો પગાર જ 10-12 હજાર રૂપિયા કે 15,000 પગાર હોય અને ઘરનો ખર્ચો મહિને 17,000 હોય તો 2,000 રૂપિયા ખૂટે. તો મહિનો થાય તો 2,000 રૂપિયા કોઈ માત્ર બાકી રાખવા પડે, આગળ બીજા કોઈ પાસેથી લઈને આપવા પડે તો વ્યવહાર ચાલે. પણ દાદા બહેન ટેક લઈને જાય છે અને બાધા રાખીને જાય છે તો દાદા એનું ગાળું હરખું ચાલતું કરી આપે, પૈસો ખૂટવા દેતા નથી. એટલે જલેબી હનુમાનજી નામ પડી. જય સિયારામ.